લાઈટ વધારો લાઈટ. મારું નામ નાથાણી ઇલિયાસ હબીબભાઈ મેમણ બોટાદ. કેટલા વર્ષના ઉરસ હાલે? આ મેદનીનું કામકાજ ઓછામાં ઓછું 32 થી 35 વર્ષથી થાય છે. અમારે ઉસ્માનભાઈ હતા એ ગુજરી ગયા, કાદર મામા હતા, બુજુર્ગો બધા કરતા હતા, અત્યારે નવ જુવાનિયા કરે છે. બોટાદથી 7મા ચાને ઉપડે છે, 8મા ચાને ભડિયાદ ભોગે છે અને 9મા ચાને નિશાન ચડાવીને પછી બધા છૂટા થાય છે. હિન્દુ મુસલમાન એકતા છે, એકતાનો સાથ સહકાર છે અને વર્ષોથી આ ચાલ્યું આવે છે. અને ભીમનાથમાં આજે જમવાનો પ્રોગ્રામ હતો. નાઇટ છે અમારી ધંધુકા અને બીજી નાઇટ છે ભડિયાદ. અહીંયા આવતા રહો આગળ. ઓકે, નામ અલ્તાફ ઇકબાલભાઈ આરેફજાણી. હું મેમણ છું. નવયુગ કમિટીના સભ્ય તરીકે આમાં ફરજ બજાવી છે. બોટાદથી ફરિયાદ મેદની જાય છે. આ એની પહેલી નાઇટ છે અહીંયા ભીમનાથની અંદર. આ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નવયુગ હુસેની કમિટી તરફથી. બોટાદ હુસેની ચોક અણુપુર. આ છેલ્લા 30 વર્ષથી ના બધા ગઢિયા કરતા આવે છે. અત્યારે અમે છેલ્લા 15 વર્ષથી ના બધા જુવાનિયાના હાથમાં છે ને આ જુવાનિયા અત્યારે બધા કરે છે. બરોબર. હાલો હાલો હવે દાદાગી ના સિકંદર મામા की दादागी बोले दादा नहीं है આજ પિન્ટા ને કા બાજુ તો આમ ફરી જાય જો કમ્પ્લીટ આવે છે. કમ્પ્લીટ જ છે.